તો અત્યારે આપણે ઉઠી ગયા છીએ જયેશ તમારી સાથે. આજે તારીખ છે 29/1/2024. બરોબર. મોઢામાં પછી ચાંદી પડી જાય એટલા માટે થોડુંક ઓછું બોલાશે. બરોબર. આપણે દિવસની શરૂઆત કરી દઈએ. ફ્રેશ વેશ થઈ જઈએ. અત્યારે સમથિંગ 7 વાગી ગયા હશે. ઠીક છે, ચલો સુપ્રભાત. તો અત્યારે આપણે ફ્રેશ થઈ ગયા છીએ અને બસ હમણાં હવે નાસ્તો કરીએ કડી. અને એક વસ્તુ બતાવું તમને કે મેં ઘડિયાળ લીધી હતી. હું વિચારતો હતો કે ભાઈ ઘડિયાળ લઈ લઉં તો સવારમાં વહેલો ઉઠો એટલે અલાર્મ વાળી ઘડિયાળ તે અવાજ કરશે એટલે આપણે ઉઠી જશું. આ ઘડિયાળ બરાબર છે, મસ્ત ઘડિયાળ, પણ એક જ વાર યુઝ કરી પછી એમને પડી રહી મોબાઈલમાંથી જ તે આપણે અલાર્મ વાગે બરાબર અને ઉઠી જાય. એટલે આવી કંઈ ખોટા ખર્ચા નહીં કરવાના, પણ આપણે ઘડિયાળ ઇન્ડિયા હતી નહીં તો આ સારી છે. એમ તો અત્યારે સુધી 7:30 સમથિંગ થઈ જશે જુઓ બરાબર. નહીં છે મસ્ત, પણ આ ઘડિયાળ ભાઈ અવાજ મસ્ત કર્યા. વગાડે જ તમને એક વાર દેખાડીશ પરફેક્ટ. અત્યારે વગાડે જ બધા ઉઠી જશે એટલી 5 વાગે બરાબર. હાલો ચાલો સુપ્રભાત. ઉઠી જજો બધા. કમલેશભાઈ ને ભાભી બંને ઉગે છે, અમારે એનાથી કાઢવા પડશે બરાબર. તો એ ઉઠાડો હમણાં એટલે નાસ્તો બનાવે પછી આપણે નાસ્તો કરીએ બરાબર. સારું ચાલો બધાને સુપ્રભાત. ભાભી હવે શું બનાવે? વટાણા બટેકા. ભાઈ આ ચા બને છે આપણી ગરમા ગરમ. આપણું ગરમ પાણી બની ગયું છે તો આપણે ત્યાં ગરમ પાણી પી લઈએ બરાબર. સવારમાં વહેલા નહોતું પીધું, અત્યારે 8:30 સમથિંગ થઈ ગયા છે નહીં. તો ભાઈ આજે વટાણા બટેકા બને ને રોટલી કે ભાખરી? હા ભાઈ ભાખરીનો લોટ છે નહીં તો એ લેવા જવું પડશે બરાબર. સારું હાલો ગરમ પાણી પી લઈએ આપણે. કમલેશભાઈ તો હજી સૂતા છે બરાબર. તો હજી ઉઠશે વાર લાગશે એમ લગભગ. બારી છે બારી અને તડકો આવે બહાર બરોબર. ભાઈ કમલેશભાઈ ઊભા થઈ જાઓ. હેલો હેલો હાલો આપણે હેલો કહી દો. હેલો હેલો ગુડ મોર્નિંગ કહી દો. ગુડ નાઇટ. હેલો હેલો ગરમ પાણી પી લઈએ અને પછી નાસ્તો કરીએ બરાબર. સુપ્રભાત. હેલો દોસ્તો, અત્યારે આપણે તૈયાર થઈ ગયા છીએ, નાહી ધોઈને બહાર આવી ગયા છીએ અને અત્યારે જઈએ છીએ આપણે ઓફિસ તરફ. રેપિડો કરાવી લીધો છે. રેપિડો આવે એટલે આપણે જઈએ ઓફિસે બરાબર. અભી સંતરા ખાઈ છે. સારું હાલો આપણે જઈએ ઓફિસ તરફ. જઈએ ઓફિસે. આપણે યાર સ્કેન થઈ ગયો અત્યારે. રેપિડો કરાવ્યું અને અહીંયા બહાર અહીંયા મારી ગેટ પાસે આવી જ ગયો તો એને કેન્સલ કરી નાખ્યું. હવે બીજો રેપિડો કરાવ્યો પાછો. હવે એ રેપિડો આવે ત્યાં સુધી આપણે અહીંયા ઊભું રહેવાનું બરોબર. આવું નવું થાય રાખે કેટલી એકદમ 10 ટકા ઉપર બીજા વાળા નિકુંજભાઈ આવે છે. કેટલા વાગી ગયા? 10:11:20 થઈ ગઈ. હવે મારે જવાનું છે. આજે મોડું થઈ જશે, રાત્રે મોડું થશે બરાબર. સારું ચાલો બીજા વાળા આવે ચલો આપણે કઈ ગયા છીએ અત્યારે. આની બધાની 2 રાઈડ કેન્સલ થઈ ગઈ. પછી આ ત્રીજી રાઈડ આવી. સારું તો તમે અહીંયા જતા, અહીંયા આવીને 2 રાઈડ કેન્સલ થઈ ગઈ. આપણે તરફ પહોંચી ગયા છીએ. એ આગળ શું કામ છે બરોબર. રેપિડો વાળા જરા 11:35 થઈ ગઈ. નીકળો તો 11:65 બરોબર.
સારું ચાલો આજે શું ખાવાનું. આજે આપણે જમવામાં છે ભાત, વટાણા, બટેકાનું શાક, રોટલી, મીઠ લાવો છે ભાઈ, બાજરીનો રોટલો. ચેત્ય ભાઈ યસભાઈ શું લાવ્યો? તુવેર દુવેરની રોટલી. વગાડેલો ભાત. જયભાઈ, કૌશલભાઈ, સતીશ સર, સુરેશભાઈ અને ઋત્વિક બ્રો. સારું હાલો જમી લઈએ આપણે. ભાઈ મોહિતનો ઉપવાસ છે તો મોહિત અત્યારે લેવો ખીચડી અને બીજું શું લેવો? સેવડો. બરોબર. સારું હાલો જમી લઈએ. હેલો દોસ્તો. તો ભાઈ પછી ભાઈ આપણે સાઇન અપ કરી દીધું છે. આજનો દિવસ ભાઈ બહુ ભારે હતો ભાઈ. આજે સેટઅપ ટેસ્ટિંગ હતું, બહુ બધા આવ્યા હતા. ભાઈ રિઝલ્ટ કર્યા બધા, તો બી બાકી રહી ગયા. એક તો મોંમાં ચાંદી પડી છે, એ મળતી નથી. અને બીજી વસ્તુ ભાઈ, હા એક ટેસ્ટિંગ ને હવે પાછા ચિરાગના લગ્ન, બધું એક હારે કરવું જોઈએ. લગ્નમાં જવા પહેલાં ભાઈ આપણે બધું અહીંથી પ્રોપર કરીને જવું પડશે, ને લગ્ન નતા જવા દેશે નહીં. બરોબર. એટલા માટે ભાઈ અત્યારે 2 દિવસ કેન્સલ આવું સરખી રીતના. લગ્નમાં કોઈ ફોન કરે નહીં. ચિરાગભાઈને લગ્ન છે આપણે ત્યાં જવાનું. બરોબર. કાંઈ વાંધો નહીં. ચાલો ચાલો અત્યારે ઘરે જઈએ, આરામથી ખાઈએ. બેઠા બેઠા તો ભાઈ પેટમાં ગેસ જેવું થઈ જાય. કાંઈ વાંધો નહીં. ચાલો ચાલો મળીએ આપણે ઘરે જઈએ. જો ભાઈ ટ્રાફિક, આને કહેવાય ટ્રાફિક. પાછું કે સુધી આવે આ છે અહીંનું ટ્રાફિક ભાઈ. ભાઈ આજે જમવામાં છે પંજાબી સબ્જી, મેથી, વટાણા, ફુલેવર ને એવી બધી વસ્તુ બનાવીને. બરોબર. આ છે સલાડ, ભાજીનો ઓટલો હજી એક વસ્તુ બાકી અને એક વસ્તુ બાકી હજી એક વસ્તુ બાકી. એની આથી કમ્પ્લેટ ભાઈ. આ છું હું અને આ છે ભાઈ કંઈક ખજૂરના લાડવા હવે બનાવ્યા છે. આવતા વેગ ભાઈ આપણે ખજૂરનો એક લાડવો ખાઈ લીધો છે, મિક્સ ડ્રાયફ્રૂટ લાડવો. બરોબર. ઓર્ગેનિક બહુ મસ્ત બનાવ્યા ભાભી, થેન્ક યુ. મજા આવી ગયો ભાઈ. આવતા વેત આપણે ભાઈ ખજૂરનો લાડવો ખાઈ લીધો. અને આ છે અત્યારનું ભાઈ આપણું જમવાનું. આપણે જમી લઈએ આરામથી. ચલો હાલો જમવા. દોસ્તો આપણે જમી લીધું છે અત્યારની રાતે, ને બસ આપણે અત્યારે બેઠા છીએ. આજનો દિવસ તો ભાઈ તમને મેં કહી દીધું પહેલાં, બરાબર, જેવો રહ્યો એવો. હવે આપણે કંઈ નહીં કરીએ આજે, ફૂલ આરામ. હવે રાતે સુઈ જઈશું. કાલે સવારે વહેલું જવાનું છે ઓફિસે, કેમ કે કાલે આખો દિવસમાં બધું બતાવી દઉં ને તો પછી સમજુ તો કાંઈ ટેન્શન ના રહે. બરાબર. તો કાલે વહેલો જઈશ સવારે, એટલે અત્યારે હું વહેલો સુઈ જઈશ. એટલે ચલો મળીએ કાલે નવી સવારની સાથે. આજનો દિવસ હું અહીંયા સમાપ્ત કરું છું. બરાબર. સારું ચાલો. શુભરાત્રિ. અમલેશભાઈ શુભરાત્રિ કીધી. શુભરાત્રિ. શુભરાત્રિ ભાભી. શુભરાત્રિ કહી દો. શુભરાત્રિ. હા શુભરાત્રિ કહી દો. શુભરાત્રિ. ગુડ નાઇટ. સારું હાલો બધાને શુભરાત્રિ, ગુડ નાઇટ.